અહીંયા ખાતે પહોંચ્યું છું ને હમણાં જેમ તમને જે વિડીયોના માધ્યમથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ને હાલ ત્યાં જ પહોંચું છું ગ્રાઉન્ડ ઝીરો ઉપર. આ અહીંયા કામ કરે છે ભાઈ, અહીંયા આ રૈયાજ ગામનો યુવાન છે. પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ જીવન કેવી રીતે જીવવું તેના માટે ફાંફા મારી રહ્યો છે અને ભગવાનને યાદ કરીને રડી રહ્યો છે કે મારે પરિવારનું જે નાના બે ભાઈ બહેનો છે એમનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને સાથે સાથે મારે અભ્યાસ કરવો છે, તો હું અભ્યાસ કઈ રીતે કરીશ, કેવી પોઝિશનમાં અભ્યાસ કરી શકું. તેમ છતાં હિંમત હાર્યા વગર એક પરિશ્રમ કરી રહ્યો છે. અહીંયા કડિયા કામ થકી જે મજૂરી મળે છે તેને લઈને તેનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે કોલેજ પણ કરે છે. અને કોલેજ છોડી દઈ અને ગુજરાન ચલાવવું એવું નથી, ભણવું છે અને ગુજરાન પણ ચલાવવું છે. આ બે વસ્તુ એક જ વ્યક્તિ કરી શકે જેનામાં હિંમત છે, ને આ ભાઈમાં હિંમત જોવા મળી. પરંતુ તેમ છતાં મને જ્યારે લાગ્યું કે એની આંખમાં આંસુ છે ત્યારે મેં એક દિશાના જ ભગવાનના તુલે તો ના કોઈ આવી શકે, પરંતુ ભગવાનનું બીજું સ્વરૂપ કહી શકાય એવા નીતિનભાઈ સોનીને સંપર્ક કર્યો અને નીતિનભાઈ સાથે આ વ્યક્તિની વાત કરી કે જે રીતે અહીંયા એક વ્યક્તિ આ રીતના દિયોદર તાલુકાનું રૈયા ગામ છે ને ત્યાં માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને નીતિનભાઈ આ વ્યક્તિને ખૂબ જરૂર છે હાલમાં કોલેજની ફી ભરવા માટે. ત્યારે મેં મારા માધ્યમથી મેં કોલેજનો સંપર્ક કર્યો. એમને પણ થોડી રાહત આપી કે થોડા સમય પછી ભરશો તો પણ ચાલશે, પરંતુ એના ભાગરૂપે એની વ્યવસ્થા તમે કરાવજો. એટલે પછી મેં નીતિનભાઈનો સંપર્ક કર્યો. નીતિનભાઈએ કોઈ પણ સમય આપ્યા વગર મેં શનિવારે ફોન કર્યો અને આજે રવિવારે ખુદ નીતિનભાઈ ગ્રાઉન્ડ ઉપર છે, તમે જોઈ રહ્યા છો, જ્યાં એ વ્યક્તિ કામ કરી રહ્યો છે અને અહીં પહોંચ્યા છે તેની ફી ભરવા માટે. આવા તો અનેક લોકોના આંસુ લૂછ્યા છે, અનેક લોકોની વેદનાઓને સમજીને વાચા આપી છે, એનું ગુજરાન ચલાવવાની કોશિશ કરી છે અને આવું ભગવાનનું સ્વરૂપ હોય ને એ જ વ્યક્તિ કરી શકે. મારી સાથે નીતિનભાઈ જોડાયા છે. નીતિનભાઈ, પહેલા તો આપનો આભાર માનવો એટલો ઓછો છે. રાજ ગજ્જર નામ છે, બનાસતક ન્યૂઝ નેટવર્કના તંત્રી. મેં જ્યારે આપનો સંપર્ક કર્યો અને લગભગ કદાચ દિયોદર વિસ્તારમાં આપ પ્રથમવાર આ સેવાનું કામ કરી રહ્યા છો. મેં ઘણા જોયા છે તમારા વિડીયો કે તમે ડીસા બાજુ, પાલનપુર, અંબાજી જે લોકોના તમે કામ કરો છો, જેના આંસુ લૂછો છો, એ મેં નજરે નિહાળ્યું છે. એટલે મને તમારો સંપર્ક કરવાનું મન થયું. આજે તમે અહીં આવ્યા છો. શું અગાઉ બી દિયોદરના બાજુમાં આપણે મુલકપુર અને ત્યાં મકાન બનાવેલા છે, હમણાં 2 મહિના જેવું થયું હશે. આવી રીતની પોઝિશન જઈએ એટલે અમે મદદ કરતા રહીએ. અને બીજું તો શું કે આવું કોઈ હેરાન ના થાય, અમારો એ જ મુખ્ય ધ્યેય. બસ એ હેતુથી કાર્ય કરી. નીતિનભાઈ, આજે તમે રૂબરૂ પરિસ્થિતિ જોઈ છે. આ વ્યક્તિમાં હિંમત કેટલી છે કે એને માતા પિતાની છત્રછાયા તો ગુમાવી છે, સાથે સાથે 2 નાના ભાઈ બહેનો છે, એનું ગુજરાન ચલાવવાનું છે, સાથે કોલેજ પણ કરવી છે. હા, હવે આવી પોઝિશન તો અમે પહેલાં ભોગવેલી છે. ભણવું હતું પણ એટલી ફી કે એવું કોઈ ભરાતું નહોતું, એટલે પછી મેં જ ભણવાનું છોડી દીધું. જ્યારથી આગળ આવ્યા ત્યારથી અમે એક જ નક્કી કર્યું કે અમારે જેવી પરિસ્થિતિ જે ભોગવી છે એવી કોઈ બીજું ભોગવતું હોય તેને મદદ કરીએ. બસ એ જ અમારો છે. બિલકુલ, આ નીતિનભાઈ સોની છે. મેં જેમ કહ્યું કે ખજૂરભાઈનું નામ નીતિનભાઈ જાની છે અને આ નીતિનભાઈ સોની છે. માત્ર એક અક્ષરનો ફરક છે અને એટલે જ ભગવાને એમને આ બીજું રૂપ આપ્યું છે. આવા કામ કાયમ માટે કરતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં કોઈ દુઃખી થાય એના આંસુ લૂછવા માટે એમને ભગવાન વધુમાં વધુ શક્તિ આપે તેના માટે હું પણ પ્રાર્થના કરીશ. નમસ્કાર.